એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી, રામ હાલ્યા આવો હાલ્યા આવો, મોટી લાઈન હો, મોટી લાઈન. કે કોઈક મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? ભાઈ આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો પાછો, હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય. બધા ઠેઠ નનામી સુધી પહોંચ્યો ને, જેને ખંભે રાખી દીધી. એને કીધું, હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો, હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ્સ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહ ભાઈ આ બધા કૂતરા હાટો જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને, આમ એટલે એમ જાતા હતા ને, બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને, એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી. મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને, એને ઉતાવળ કરી લઈ કે જલ્દ લે જાવો, ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પગડે, ત્યાં લઈ જાવ, રોજ આવો, તમારું નરકમાં હારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા. 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી સ્લીપિંગ કોર્સ નીકળી પાછો જાય, લીમડો આવ્યો તો એનો પતિ વાહડો લઈને ધોડ્યા, ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નકર આ પાછી ડાળ એડી છે ને, પાછા 5 વર્ષ હલવા હોય. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો. એમાં ભૂરેશ પધાર્યા, બોણીનું ઘરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એને કઈ ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું, તેદી 15 રૂપિયા દાઢીના. તેદી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને, હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું. અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે. અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જોવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ? બોલો કે સ્પેશિયલ ના કરી જાય કે ના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય. થવાનું છે ધીંગાણું, એ વાત ફાઈનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા. તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે, એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25 માં થાય. મનમાં હો, મોડો થોડો થાય.
એ કે 25 થાય 45 થાય ચા ભેગું છું કે જીકી નાખી બોલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું વાહ વાહ. એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો છે બધો. તો ઓલા કારીગર ને બિચારાને લોભ લાગ્યો કીધું કે આમ હીટ માર દઉં કે એનાથી શું થાય તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કઈ જતા કે એના વી વાજબી રાખ કે 10 દેજે કે તો જી 45 થાય 55 થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગરને તો હાવ એમ જ થઈ ગયું ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણે હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દઉં. એના કઈ જતા કે એના 10 એ કે મૂકી 55 થાય 65 થાય 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું મારો દીકરો હુઈ ગયો બોલો. 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડે ભાઈ પૂરું છું હાલો ઊભા થાવ. ભૂરાએ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે આગળ આબરૂ જવાની છે ભાઈ. પણ હંધી કોઈ જોવે બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો એક છોકરો બાપુ સ્વામીજી એટલે ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાપી ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે 65 થોડો પરજા મૂકીને જાય. અને આની કઠણાઈ કવડી હતી 65 તો ઓલા છે હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. ચલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી. છોકરાનું ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે. એ આચારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના તો હતા કુરકુરિયા આવતા અહીંયા. આપડી કેવી જીભું નાકે આંબી જતી હતી. એ ભાઈ શું આપણો જમાનો હતો. એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડી થઈ જતી હતી. નાતું કોણ મારો દાદો સોમા તો આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા. પછી છોકરો મળ્યો ઉતાવળ કરો હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવો તો આની કટલાય મોણી નું ઘરાક એ ભાઈ. હાલે ઘડીક બિસ્કિટ કા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નતો. બોલો કે તારા આય છે. મારા બાપા ગુજરી જાય 1.5 વર્ષ છું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું. તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું લઈ લીધું કે ગયું કામમાં. છોકરાને કે ઉપર પડે નીકળ. તો છોકરો કહેતા હું કામ બે આડો નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી આવી મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલી 3 પેઢીની પકડાયો. એ તારું નરકમાં હારું નહીં થાય. મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાડી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છો. બોલો